આ તરફ હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। ચૂંટણીમાં ફરી જૂના જોગીઓએ બાજી મારી છે। 13 ડિરેક્ટર માટેની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। પરિવર્તનના નામે પેનલ રચીને ચૂંટણી લડનારાઓની કારમી હાર થઈ છે। પરિવર્તન પેનલના તમામ ઉમેદવાર ચૂંટણીમાં હાર્યા છે। હિંમતનગર પાલિકાના પૂર્વ પ્રમુખ કાંકલોડના પૂર્વ સરપંચની કારમી હાર થઈ। એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પણ હાર્યા છે। 13માંથી 12 જૂના ડિરેક્ટર ફરી નવા બોર્ડમાં પરત ચૂંટાયા છે। તો એક અપક્ષ અને જાણીતો યુવા ચહેરો પણ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી થયો છે। સાંજે મતગણતરી લગભગ 5 કલાક ચાલી અને મતગણતરીના અંતે સામાન્ય વિભાગમાં 10 ઉમેદવારો, મહિલા વિભાગમાં 2 ઉમેદવારો અને અનુસૂચિત જાતિ જનજાતિ વિભાગમાં 1 ઉમેદવાર એમ કુલ 13 ઉમેદવાર વિજેતા નીવડેલ છે।